નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપની સમસ્યાને વાચા આપતી વિશેષ રજૂઆત ફિકર આપની. સૌપ્રથમ ફિકર જૂનાગઢની કે જ્યાં પોલીસ તોડકાંડ મામલે આખરે પીઆઈ તરલ ભટ્ટે આગોતરા જામીન માટે અરજી કરી છે. જૂનાગઢ સેશન કોર્ટમાં તેણે આ અરજી કરી છે. તરલ ભટ્ટ હજુ ભારતમાં જ હોવાની બાતમી મળી છે. અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે એલર્ટ કરી દેવાય છે. પીઆઈ અરવિંદ ગોહિલને પણ ઝડપવા માટે પોલીસ એલર્ટ મોડ પર છે. એએસઆઈ દીપક જાનીએ એટીએસ સામે કેટલાક રાઝ પણ ખોલ્યા છે. જૂનાગઢ એસઓજીની અનેક પોલ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન માત્રાવાળા. હરીન, આખરે આ સમગ્ર મામલે હાલ કઈ ગતિવિધિઓ ચાલી રહી છે અને કઈ મહત્વપૂર્ણ અપડેટ હાલ સામે આવી રહી છે? હરીન, જે રીતે વાત કરવામાં આવે તો જે તત્કાલીન પીસીબી પીઆઈ તરલ ભટ્ટ હતા તેના દ્વારા જે માધુપુરામાં સટ્ટાકાંડ જે પકડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર ફરિયાદ જે છે તેના ઉપર એક કમિટી રચાઈ હતી અને તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કમિટી વિખરાઈ ગઈ હતી અને સમગ્ર તપાસ છે એસએમસીને સોંપવામાં આવી હતી. એસએમસી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, પૂછપરછ કરવામાં આવી હતી, તેમાં તરલ ભટ્ટનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જે અલગ અલગ ક્રિકેટની જે આઈડીઓ છે તેમાં 1000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો, પરંતુ પીસીબી દ્વારા એસએમસીને 535 જેટલા બેંક એકાઉન્ટનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેની જ માહિતી આપી હતી. એટલે એક શક્યતા એટીએસ એવી પણ સેવી રહી છે કે અન્ય જે 500થી વધુ બેંક એકાઉન્ટ છે તેની માહિતી તરલ ભટ્ટ પાસે હોઈ શકે છે. આ દરમિયાન તરલ ભટ્ટની બદલી જૂનાગઢ થઈ હતી અને તેમાં જે છે આ અત્યારે જે જૂનાગઢથી તે જે બેંક એકાઉન્ટો ફ્રીઝ થયા છે તેમાં કદાચ આ ક્રિકેટ સટ્ટાના બેંક એકાઉન્ટો છે તે ફ્રીઝ થયા હોઈ શકે છે. બેંક પાસેથી એટીએસ દ્વારા માહિતી મંગાવવામાં આવી છે. માહિતી આવતા સમગ્ર મામલો સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યારે જે જૂનાગઢ બેઠા બેઠા જે તોડકાંડ ચાલી રહ્યો હતો તેના તાર કદાચ દુબઈ પહોંચી શકે છે, તેના તાર કદાચ માધુપુર જે સટ્ટા કૌભાંડ છે ત્યાં પણ અડી શકે છે અને તેના જ જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતા એટીએસ સેવી રહી છે. હજી તપાસ છે તે કરવામાં આવી રહી છે. દીપક જાની છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના દ્વારા પણ અલગ અલગ જે વાત છે તે કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે હવે એટીએસ છે તે આગળની તપાસ હાથ ધરશે, પરંતુ જ્યારે આ બેંક એકાઉન્ટની ડિટેલ સામે આવશે ત્યારે જ સમગ્ર હકીકત છે તે ખ્યાલ આવશે. જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે આ તોડકાંડને લઈને હવે શું મહત્વપૂર્ણ ખુલાસા થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. તો જૂનાગઢ તોડકાંડ મામલામાં અત્યાર સુધીમાં બેંક ખાતા અનફ્રીઝ કરવાને મામલે પણ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. વર્લ્ડ કપ પહેલાં પણ અનેક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ સમગ્ર કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તર પર વિસ્તર્યું હતું. તરલ ભટ્ટે 336 બેંક ખાતા ફ્રીઝ કરવા નોટિસ ઇસ્યુ કરી હતી. ફરિયાદ ન હોવા છતાં પણ આ સમગ્ર મામલે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને નોટિસ આપી કેરળના વેપારીનું એકાઉન્ટ તેણે ફ્રીઝ કરાવ્યું હતું. જોકે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા તેણે 25 લાખ રૂપિયાની માંગ કરી હતી અને આ સમગ્ર મામલે વેપારીની ફરિયાદના આધારે સમગ્ર કૌભાંડ બહાર આવી ગયું અને આ જ કૌભાંડની અંદર તરલ ભટ્ટની ભૂમિકા સામે આવી રહી છે. ફ્રીઝ થયેલા તમામ બેંક ખાતાઓની હવે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે કયા ઇનપુટના આધારે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા તે એક સૌથી મહત્વપૂર્ણ સવાલ છે. બેંક અધિકારીઓની સંડોવણીની પણ આમાં શંકા જોવાઈ રહી છે.